રાજકોટના પ્રતિષ્ઠિત આભૂષણ ભંડારમાં થયેલી સાહસિક ચોરીના ગુનાનો પર્દાફાશ કરતી સ્થાનિક પોલીસે આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી। રાજકોટ શહેરના માલાબાર જ્વેલર્સ શોરૂમમાં બનેલી ચોરીની ઘટનામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। મહારાષ્ટ્રના પુણે ખાતેથી આ ગુનામાં મુખ્ય આરોપી ધનરાજ પરમારની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી અંદાજે 80,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે। આ ટોળકી દ્વારા અત્યંત ચાલાકીપૂર્વક નજર ચૂકવી કિંમતી ઘરેણાની તસ્કરી કરવામાં આવી હતી, જે મામલે લાંબા સમયથી તપાસ ચાલતી હતી। પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે। આ આરોપી માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, પરંતુ તેણે દેશના અન્ય 5 રાજ્યોમાં પણ સમાન પદ્ધતિથી ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે। આ એક સુનિયોજિત આંતરરાજ્ય ટોળકી હોવાનું સાબિત થયું છે। ધરપકડ કરાયેલા શખ્સની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિમાં અન્ય સાગરીતો પણ સંડોવાયેલા છે, જેઓ ટેકનિકલ દેખરેખ હેઠળ છે। વર્તમાન સ્થિતિ આ કેસમાં સંડોવાયેલી 3 મહિલા આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમની શોધખોળ માટે રાજકોટ પોલીસે ખાસ ટુકડીઓની રચના કરી છે। પોલીસ વિભાગ દ્વારા વિવિધ રાજ્યોના ગુનાશોધક વિભાગો સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે, જેથી આ ગેંગના અન્ય સભ્યોને ઝડપી શકાય। આ સફળ કાર્યવાહી બાદ શોરૂમ સંચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે અને આગામી સમયમાં વધુ મોટો ખુલાસો થવાની શક્યતા છે। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ માલાબાર જે ગોલ્ડ અને ડાયમંડનો શોરૂમ છે, તેમાંથી ગઈ તારીખ 27/1/2026ના રોજ એક સોનાની ચેન આશરે 27 ગ્રામ જેટલાની 4 વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવેલ, જેમાં 3 મહિલાઓ હતી અને એક પુરુષ હતો। જે બાબતે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગેનો ગુનો દાખલ થયેલ, જેમાં પોલીસ કમિશનર શ્રી વિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ડીસીપી ઝોન 2 સાહેબ દ્વારા રાજકોટ શહેરમાં બનતા ચોરી, લૂંટ, ગરફોડ, ચીલ ઝડપ, મોબાઈલ ચોરી વગેરે ગુનાઓ જે અનડિટેક્ટ છે તે બાબતે ડિટેક્ટ કરવા બાબતે સૂચના આપતા આઉટસોર્સ તેમજ માનવ રિસોર્સ દ્વારા માહિતી મેળવી અને હાલમાં પૂના ખાતેથી આ માલાબાર ગોલ્ડમાંથી જે ચેનની ચોરી કરેલ એ બાબતે પૂના ખાતેથી એક આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન પકડી લાવેલ છે અને તેમાં 3 મહિલાઓ હાલમાં પકડાયેલ નથી અને તે બાબતે હાલમાં જે પકડાયેલ આરોપી છે તેનું નામ છે ધનરાજ વિજયભાઈ પરમાર, રહે પુણે, અને તેની પાસેથી 80,000 રૂપિયા રિકવર કરવામાં આવેલ છે। તેનો ગુનાહિત અલગ અલગ રાજ્યોમાં તેને 5 જેટલા ગુના કરેલ છે। ગોવા, કર્ણાટક, ભોપાલ, મહારાષ્ટ્ર, સુરત વગેરે ગુનાઓમાં આ રીતના સોના ચાંદીના દાગીનાના શોરૂમમાં જઈ અને આખી ટોળકી જઈ અને ગમે તે વસ્તુ સેરવી લેવાની દાગીનાની અને ચોરી કરી લઈને નાસી જવાની વૃત્તિ ધરાવે છે। કોઈ વાહન લઈને આવે ભાડેથી, કોઈ પછી અહીંયા વાહનને છોડી દે, પછી અહીંથી ફરીથી બીજું વાહન એમનું કામ પૂરું થાય ચોરીનો, પછી એ લોકો ફરીથી વાહન કરી અથવા કોઈ બસ મારફતે, ટ્રાવેલ્સ મારફતે ફરીથી ત્યાં મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા।